લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ચૂંટણીને ધ્યાને રાખીને વિકાસ કામોને વેગ મળી રહ્યો છે, પરંતુ વડોદરામાં આ જ વિકાસ કામો વિવાદનું કારણ બન્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડોના વિવિધ વિકાસ કામોની લાહણી કરવામાં આવી હતી। જો કે સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્તમાં કેટલીક દરખાસ્ત એવી પણ છે કે જેને લઈને વિપક્ષે શાસક પક્ષ પર સવાલો ઉઠાવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં કાલાઘોડા સર્કલથી સિટી બસ સ્ટેન્ડ અને પરિવાર 4 રસ્તાથી સોમા તળાવ 4 રસ્તા સુધી નવો રોડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે। આ બંને રોડ પાછળ કોર્પોરેશન 18 કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યું છે, જેના માટે પીડી કન્સ્ટ્રક્શન અને ગાયત્રી કન્સ્ટ્રક્શન કંપનીને 29% વધુ ભાવે કામ આપવાનું નક્કી કરાયું છે, જેને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે। વિપક્ષનો આક્ષેપ છે કે આ બંને રોડ સારા હોવા છતાં કોર્પોરેશનના શાસકો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ફરીથી રોડ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવી છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે અધિકારી, એન્જિનિયરના અભિપ્રાય અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યોની વ્યક્તિગત સ્થળ મુલાકાત બાદ જ રોડ બનાવવાની દરખાસ્ત ચડાવવામાં આવી છે। કોર્પોરેશનનો ઇતિહાસ જોઈ લો, જ્યારે બી ઇલેક્શન આવે છે ત્યારે મોટા મોટા રોડના અને બ્રિજના કામ એપ્રૂવ થતા હોય છે। ક્યાંક પાર્ટી ફંડ ભેગું કરવાનું આ એક અલગ તરીકો હોય એવું લાગે છે। એટલે આ એકનું એક કામ એક જગ્યાએ રિપીટ થાય। યસ, ગવર્મેન્ટે ગૌરવપદ બનાવવા પૈસા આપ્યા હતા, તો જે રોડમાં જરૂર હતી ત્યાં ગૌરવપદ બનાવવાની જરૂર હતી, એના એ 4 એન્ટ્રીના રસ્તા સારા કરીને એમાં ખર્ચો કર્યા કરવા, ઇટ મેક્સ નો સેન્સ। એ જ રીતના અત્યારે બી જે કામ આવ્યા છે એ કામના રોડ બી રિવ્યૂ કરશો તો આમાંથી 1 કે 2 રોડ એવા છે કે જે કરવાની જરૂર નથી, તેમ છતાં એના પર કામ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યા છે, ત્યારે ચોક્કસ શંકા ઉપજે છે। અને જે બિલ્ડિંગ પ્રોસેસ છે એ બી આપ જોશો તો અમુક ઇજારદારની સામે અમુક ઇજારદાર જ ભરે છે। માનીતા 5-7 ઇજારદાર રોડના કોન્ટ્રાક્ટર્સ છે જે લોકો દર વખતે કામ કરતા હોય છે, પણ એમાંથી બી કોની સામે કોણ ભરે છે તમે એનું આખું સિક્વન્સિંગ જોશો તો ખ્યાલ આવી જાય છે કે પહેલાં જ આખા ટેન્ડર ગુણની ગોઠવણ થતી હોય છે અને પછી ટેન્ડર ભરાતા હોય છે। પીએમસી એજન્સી સ્થાયી સમિતિના સભ્યો આ તમામ કામોની વિઝિટ કરી અને ટેકનિકલી જરૂર છે કે કેમ એ જોઈને જ દરખાસ્તો મંજૂર કે નામંજૂર થતી હોય છે। એટલે જ્યારે દેખીતી રીતે તમને એવું લાગે કે આ રોડ સારો છે, પરંતુ મીડિયન પાસે એનું સેગિંગ થતું હોય છે, અને સેગિંગ કર્યા પછી રોડ સારો છે ખાલી બીસીને સીલકોટ કરવાથી એની ગેરંટી વોરંટી અત્યારે જ્યારે કાર્પેટ એસી સીલકોટ બધું કરીએ તો 5 વર્ષની ગેરંટી વોરંટી મળતી હોય છે, જ્યારે આમાં અવારનવાર બીસી સીલકોટ કરવાથી લાંબા ગાળે રોડ મોંઘા પડતા હોય છે। એટલે વિરોધ પક્ષનો જે આક્ષેપ છે સદંતર ખોટો છે। વડોદરા શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં બિસ્માર રોડથી સ્થાનિકો ત્રસ્ત છે, તો કેટલીક જગ્યાએ લાંબા સમયથી રોડનું કામ ટલ્લે ચડ્યું છે। ત્યારે આવી જગ્યાએ રોડ બનાવવાને બદલે કોર્પોરેશન સારા રોડ હોય ત્યાં ફરીથી રોડ બનાવવાને પ્રાથમિકતા આપી રહ્યું છે। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરોને વધુ ભાવે રોડ બનાવવાનો ઇજારો આપી પાલિકાના સત્તાધીશો કેવો વિકાસ કરી રહ્યા છે તે મોટો સવાલ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।